ચોરીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીની જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વર્ષ 2016માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે। 9 નવેમ્બર 2016ના રોજ વાલિયા ચોકડી ઓવરબ્રિજ નજીક સુરત તરફ જવાના સર્વિસ રોડ પર ટ્રકના કંડક્ટર તરીકે નોકરી કરતો મૂળપુરી ભીમપુરી ગોસ્વામીએ ટ્રકમાં ડીઝલ માટે રાખવામાં આવેલા 41,000ની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ અંગે 10 નવેમ્બર 2016ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 381 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનાની તપાસ દરમિયાન આરોપી સતત નાસ્તો ફરતો હોવાથી તેની સામે CRPC કલમ 70 હેઠળ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ કુબેરસિંહ અને રવિરાજસિંહ બનેસંગભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળપુરી ભીમપુરી ગોસ્વામી ઉંમર 38 રહેવાસી મહેરાણિયા કી ઘાણી લુખુ તાલુકો ગુડામલાણી જિલ્લા બાડમેર રાજસ્થાનને 18 જુલાઈ 2026ના રોજ સવારે 11:30 કલાકે ઝડપી લેવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।